ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધાને ગુડ મોર્નિંગ કહીએ, કારણ કે બધા હતી એટલે મારાથી વિડીયો ઉતર્યો નહોતો, કારણ કે કામકાજને એવું બધું વધારે હતું. તો કૃષ્ણા શું કરે છે જોઈએ હવે. કૃષ્ણા, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. વેદુ તો હજુ ઊંઘી રહી છે અને એવી બચારી થાકી ગઈ હશે નહીં? કાલ તો આપણે જમવા ગયેલા પણ આજે ચા એવું બનાવ્યું કે નહીં બનાવ્યું? થાક બહુ લાગે છે. કૃષ્ણા તો થાકી ગઈ છે. ઘરમાં પ્રસંગ હોય એટલે કૃષ્ણા થાકી જ જાય. સીઓ કઈ ગયો એવું ઉઠ્યો ગયો? આ તો ડેરી હું જઈને આવ્યો એટલે, પણ આજ નહીં આવ્યું. મને હોજે કીધું, મને કે હોજે આવજો કે હોય. સીઓ કઈ ગયો છે? સીઓ બહાર બેઠો હશે. ભાલે યાર મેદી ના ગઈ એમ કહું તું. કૃષ્ણ મેદી કમ ના ગઈ તા? માં તો નથી રે, માં તો અસ્તર છે કે આપણે સીધા હાથ કરી ઉઠો હેડો. મમ્મી લાલ તૈયાર તું રિયલ ને મન યાર બા તું લઈ જા. હો હા કીધું બા લઈ જાય કે ભૂરી ના કે ભૂરી હારી દેખાય. ભૂરી આજે એક વખત આવો ને પછી પાછી લઈ લેજે. હારી આજે પહેરવા દે ને એક વખત. બા પેલી ભૂરી લઈ જાવ. ભૂરી તમે હો ભૂરી અસ્તર લે અલી ભૂરી આજે કૃષ્ણ પર ઠેલીમ ગાડી ના લેજે. ભૂરી લઈ જવાની હું. વેદુ તો દાદા આયા જુ ને બોલાય. ઉઠતી જ નહીં ને ઊંઘી રહી હે એવી. લે હેડો ઉભો થાવ. ઉભો થાવ યાર લે. વેદુ દાદા તો આઈને હેડે આપા જો ને. કૃષ્ણ કૃષ્ણ આ શું બનાવો? ખીચડી વઘારો. તો વેદુ કેચઅપ ખાવું બેટા? મધુબા તો જાય છે ઘેર. બા ઘેર જાવ તું? એવું હા ઘેર જવાની જ મળી. ખીચડી કૃષ્ણાએ વગાડી દીધી છે. અમે જમવા બેસી ગયા છે. કૃષ્ણા જોડે છે. કૃષ્ણા ખાઈ લે છે. હા 10 વાગી ગયા એટલે નાસ્તો કરી લઈએ થોડો. તો જાય છે હવે ઘેર. બધું હિંચકો ખાય છે. બધું મધુબા જાય બાય કે દે બાય કે મધુબા આવજે કે હા આવજે કે આજે કેમ. તો ગાઈસ જમવાનું તો બનાવી દીધું છે અને હવે વાગી ગયા છે 12:30. આજે તો થોડું મોડું થયું છે તો હવે જમી લઈએ. મિતેશની છાશ લઈને આવી ગયા ને મિતેશ? છાશ લેતા આવો. કેટલી લા ઠંડી બરફ જેવી છે જો અડી જો ખાલી. હા ને ઠંડી ઠંડી આવી છાશ ને તો ફેન મજા આવે ને. હાલો તો જમી લઈશું. જમી લઈએ પછી મારે આપણે ભાઈબંધ જોડે જવાનું છે બહાર. એવું છે? હા 3 વાગે હું જાઉં તો આઈટીસી માં જવાનું છે સર્ટિફિકેટ લેવા. પછી ભાઈબંધો બોલાવે છે તો તઈ જવાનું છે. એવું એને ખબર નહીં કે તું કોમ હતું એના ખેતરમાં. એવું હા હેડો તા 12:30 તો થઈ ગયા. ખબર નહીં સીવન તો મેં નહીં જોયું. હું તો ખાવા બનાવતી હતી. ખાવા બનાવીને આ બાજુ તો તમે નહોતા. હા હા ચાલો.
આ તમે બેસી ગયા છે, રોટલી છે, શાક છે, કેરીનું અથાણું છે ને છાશ છે. મિતેશ આવી ગયા છે અને વેદુ બી આવી ગઈ છે. વેદુ તાર શું ખાવું છે બેટા? બોલ હેડામાંથી કશું નહીં. ખાઈ જોજો, કેટલું મસ્ત લાગે છે. જો ચાખી તો જો બેટા, આવું કે ને કૃષ્ણ? બેટા ખાઈ લે ને થોડું થોડું. થોડું કે ખા લે, થોડું દે. જેવું કરે ખાવાનું ખવડાવ્યું. સીવો નહીં, ખબર નહીં કઈ સીવો બેઠો. ખબર નહીં, મને નહીં કેવા રળકંગમાં આવી ગયો. હા બેટા, હા પછી ઉભી ને. હાલો તા જમી લઈએ હવે. અમે તો જઈએ છીએ હવે બહાર. કૃષ્ણા લોકો તો ઊંઘી ગયા છે ઘેર, અને મારા ભાઈબંધને કોમ હતું. જોઈએ હવે શું કહે છે એવું. શિવા તૈયાર? શિવા તૈયાર થઈ ગયો. આવું જઈએ છે. બપોર છે, 4 વાગી ગયા છે. હું શિવો ઘેરથી 2 જણા આવી ગયા. પછી ખબર પડી કે અમને તો ક્રિકેટ રમવા બોલાયેલા, એટલે હવે અમે ક્રિકેટ રમીશું અને પછી ઘરે જઈશું. પાછળ એવો બેટ લઈને બેસી જા. પેલો પાડત સરખું થાય તો બ્લોગ બનાવું ને. આવી ગરમી ના રાખતો, રાતના કેવી મજા આવે. આવી ગરમી દિવાળી બી ના આવે. ચોમાસામાં તો અલા હું કરું છું તું? પી ગયો છું મારી. ચોથી ઓવર ચાલે છે. ભાઈબંધ લોકો થમ્સઅપ લાવેલા. અમે પહેલા પી લીધી, અને પછી એમની વારી આવી તો હલાવીને પછી ડટ્ટો વાંકીને હલાવી નાખી, અને એમને આ લીધે બધી દોરી દીધી અમને. અમે ઘેર આવી ગયા છે, અને કૃષ્ણા શું કરે જોઈએ? કૃષ્ણા શું કરું છું? એવું લુગડા ધોવા જવું છે? પપ્પા નતા તે ભેંસ જ ના બહુ ઊભી રહી નહીં, થોડુંક દોડે. તો પપ્પા કઈ બહાર ગયા છે કે? પપ્પા લગનમાં ગયા. મોં પેલા ભૂખન છે ને બાઈક લાયા હતા ને, તો પેલા જોવાયા ખા પેલા કોણ? હા હોવે. પેલા જડે હા. અરે એ તો દાહોદ ગોધરા સાઈડ હા ને. એ દાહોદ તો એ સર ગયા. એવું? એટલે કાલે હશે પપ્પા. કાલ ના ગયા હવે? હવે 4 વાગે જ ગયા. એવું કઈ ગયા આપણે? કૃષ્ણા પાલો ને પાલો બધું છે હું. નહીં મીકી વચ્ચે મેં હા. તું બધું મીકે મેં એવું? હા તો આપણું જમવાનું બનાવવાનું, પપ્પાનું નહીં? પપ્પા તો કાલે હશે, કાલે બહુ ખુશી હશે. એવું તમે ગયા તા છે, મજા આવી નહીં? મજા આવી. તો ગાઈસ અમે તો હું મિતેશને વેદુ જ છે. શિવો હતો, પણ શિવો તો દાદી જો જમવા જતો રહ્યો છે ઘરમાં લગ્નમાં. તો હું મિતેશને વેદુ છે, તો પપ્પા ગયા છે ને લગ્નમાં. તો હવે હે ને અમે બહાર જ જમી આવીશું ગામમાં જઈને, કેમ કે 3 જણા જ છે, એટલે મારી ઈચ્છા એ થઈ ગઈ કે બહાર જઈને જમે. તો બહાર જમવા જઈએ છે ગામમાં. કૃષ્ણા હાર તૈયાર? આ તો વેદુન બા હોતે જમવા જાય છે બહાર. હો હતા હોય મન કહેતા હતા આજે કે હું જમવા જાઉં છું બહાર કે. હોય ઘેર કોઈ હેદ નહીં. વાગી ગયેલો લાઈ ચા આવી. ઘર તો હુનું લાગે ને. વેદ બહાર કાઢની રાહ જોવા હે યાર. પહેર લીધા એને. લે હેલો અમે તો આવી ગયા છે ગામમાં. મિતેશ તો એમની પાવભાજી મંગાવી હતી, તો આવી ગઈ છે. વેદુ મિતેશ પાવભાજી ખાશે. મારા માટે તો મેં પુલાવ મંગાવ્યા છે.
કૃષ્ણા હા. ખાઈ લે છે ખાવું પડે લે બેટા વેદુ ખાઈ આજે ને એને આવું બહુ ભાવે છે એટલે ખાય જ તે ને ઘરનું નહીં ખવાતું બેન બહારનું. ઘરનું નહીં ખાતું પણ બહારનું શું ભાવે એમ જોવો તો એને બહારનું જ ભાવે ખબર નહીં કેમ એવી હે એ તને બહારનું જ ભાવે છે હવે કેવી તે સાતો કૃષ્ણાનો તો પુલાવ આવી ગયો છે અને વેદાંત સિંહ બે ખાવા બેસી ગયા છે કૃષ્ણા મારે પાવભાજી પતી ગઈ ને પછી તારા આવ્યો ને પુલાવ બહુ વેટિંગ થઈ હા તા ખાઈ લેવો શાંતિ હા લહરો તમે થોડો ખાવ હું ખાવું છું એમ ને કૃષ્ણા તો પુલાવ ખાવા બેસી ગઈ છે નહીં